કચરો મને આપો. આટી તમારી સફાઈ અમારી. પેલી બાજુ કે પેલી બાજુ કોથળા પેલી બાજુ બોટલ વાળા એક ઓનમ પ્લાસ્ટિક એક બીજા ઓનમ કામ. તો મિત્રો જુઓ બધા આ પ્રાકૃતિક જગ્યા ઉપર ફરવા માટે આવે અને પછી જુઓ આ બધો કચરો ફેલાવે. તો એનું એક સ્વચ્છતા અભિયાન છે. તો બીજો થવાનો છે એવું લાગે મને. પેપર કાગળ છે એટલે વાંધો નહીં આવે. આને ગાડી લે એ ચાલુ. કોણ ના લાયા? એક મસ્ત સાપ બી રહેતો હોય કાચું પેલી એમ જાણ કોઈ જ નથી. હે 4-5 દાડા આવીએ ત્યારે હલો મિત્રો, હું છું વિજય વસાવા અને ખાસ કરીને અત્યારે જે અમે જામકી ખાતે જે મિની ગોવા તરીકે ઓળખાય છે, તો અહીંયા અમે ખાસ પ્રવાસ માટે એટલે એક સંવાદના હેતુથી અમે આવ્યા હતા. અને ખાસ કરીને જે અહીંયા આગળ જે કચરો પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટિકની બોટલ હોય કે બાજ હોય કે વગેરે જે અલગ અલગ જે પ્લાસ્ટિકો છે તે ફેંકવામાં આવે છે, તો અમે એક નાનકડો એક પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને જે કચરો કલેક્શન કર્યો છે. અમે ખાસ એ નથી કે અમે આવું કામ કરીએ છીએ એવા હેતુથી નથી, પરંતુ એક અવેરનેસના ભાગ રૂપે આ એક કામગીરી હાથ ધરી છે. તો ખાસ કરીને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અહીંયા જે કંઈ પ્રવાસીઓ આવે છે તે સ્વેચ્છાએ એક સ્વચ્છતા અભિયાન સ્વરૂપે દરેક પોતાના સ્વેચ્છાએ બહાર આવે અને આવી રીતના સફાઈ કરે, તો આ એક નેચરલી પ્લેસ છે, તેને એક સ્વચ્છ પણ રહે અને બધાને પ્રવાસીને આવવા માટે એક સારો સંદેશો મળે. તો દરેક વીકલી એવું કંઈ પ્લાન કરવામાં આવે, જે કંઈ ટીમ આવે પોતાની રીતે સ્વૈચ્છિક સફાઈ અભિયાન કરે અને એવી રીતના ટીમ દ્વારા આવો છો તો એક આપણું જે પ્લેસ છે તે સુંદર સ્વચ્છ રહે એવું અપેક્ષા રાખીએ છીએ. પેલી બાજુથી લઈ લેજો.